સૌથી ઉપર ગઢ છે જ્યાં ઉપર માતાજી બિરાજમાન છે। મિત્રો એવું કહેવાય છે કે મંદિરની રક્ષા કાળ ભૈરવ દાદા કરે છે, એટલે આ કાળ ભૈરવ મંદિરના દર્શન કરવાનું પણ ખાસું એવું મહત્વ છે, કારણ કે જિલ્લામાં આવેલું ચોટીલા શહેર આવું દેખાય છે, તમે નજારો જોઈ શકો। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદથી 170 કિલોમીટર દૂર ચોટીલા માતાજીના મંદિરના દર્શને। આ મંદિરના દર્શનનું મહત્વ છે, સાથે સાથે આ મંદિરમાં એવા 4 મંદિર છે જેના દર્શન કરવાનું અચૂક જરૂરી છે, એટલે એ મંદિર 4 કયા છે એ પણ તમને જણાવવાનો છું, સાથે જ મંદિરમાં કપડું ચઢાણ કયું છે એ પણ તમને જણાવવાનો છું। તો મંદિરના દર્શન કરીએ અને તમને આરતીના પણ દર્શન કરાવું, મંદિર માતાજીને એકદમ બિલકુલ નજીકથી દર્શન કરાવું। ચલો, તો કંઈક મંદિર પરિસર આવું છે। આપણે આડા દિવસે આવે છે એટલે ભીડ ઓછી છે, પરંતુ નવરાત્રિ હોય ત્યારે ખૂબ જ ભીડ હોય છે। મિત્રો, મંદિર પરિસરમાં આવો એટલે મંદિરના દર્શન કર્યા બાદ મેલડી માતાજીના મંદિરના દર્શનનું પણ ખાસ એવું મહત્વ છે। આ મંદિરનું દર્શન કર્યા વગર તમારી યાત્રા અધૂરી રહી છે, એટલે જ્યારે પણ તમે આવો ત્યારે મેલડી માના દર્શને અચૂકથી આવવાનું અને અહીંયા આગળ એને ફુલાર અને અગરબત્તીને અર્પણ કરવાનું રહેતું હોય છે, એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો। મિત્રો, જે ત્રીજું મંદિર જે કહેવાય છે એ આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે। આ કાળ ભૈરવ દાદાના મંદિરના દર્શન કરવાનું પણ ખાસ એવું મહત્વ છે, કારણ કે આ મંદિરે રાત્રે જ્યારે મંદિર બંધ થાય ત્યારે મંદિરની આસપાસ કાળ ભૈરવ દાદા રક્ષણ કરવા માટે નીકળતા હોય છે, અને આ મંદિરના તમને બિલકુલ નજીકથી દર્શન કરવાનો પ્રયાસ કરું છું। જો આ મંદિરની અંદર કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે અને બાજુમાં શિવજી એટલે કે તેમનું શનિદેવનું મૂર્તિ છે અને કાળ ભૈરવ દાદા બંને મૂર્તિઓ અહીંયા છે, એટલે એક માન્યતા પ્રમાણે કાળ ભૈરવ દાદા મંદિરની રક્ષા કરે છે, એટલે આ મંદિરના પર દર્શન કરવા જરૂરી છે। મિત્રો, આ સિંહ રાત્રે સજીવન થાય છે અને મંદિરની આસપાસ ભ્રમણ કરતો હોય છે અને મંદિરની રક્ષા પણ કરતો હોય છે। એક માન્યતા પ્રમાણે આ સિંહને ફુલહાર, ચૂંદડી અને કંકુ અર્પણ કરવાનાથી પણ માન્યતા છે। મિત્રો, મંદિરની પાછળ બિલકુલ છે ને માં લખેલું ત્યાં આગળ આવા વાળ પણ અર્પણ કરવાની એક માન્યતા છે, પ્રથા છે, કે જે બહેનોને વાળ ખરતા હોય અથવા વાળ ઓછા આવતા હોય એ લોકો માતાજીને ભેટ સ્વરૂપે આવી રીતે વાળ અર્પણ કરતા હોય છે, એની પણ એક માન્યતા હોય છે। એટલે તમે જ્યારે કોઈ બહેનોને વાળની તકલીફ હોય તો અહીંયા વાળ અર્પણ કરી શકે છે, આ પ્રતિકૃતિ સ્વરૂપે। તો એક માન્યતા પ્રમાણે અહીંયા આગળ વિવિધ આવી રીતે લોકો પથ્થર મૂકીને પોતાની જે આ મનોકામના હોય એ પણ પૂર્ણ કરતા હોય છે। 1 માળ, 2 માળ, 3 માળ એવા પથ્થર મૂકવાની અહીંયા પ્રથા, જેથી એનું